પાંડેસરા સિદ્ધાર્થનગર સામે આવેલ મનીષ ડાઇંગની પાછળ ખુલ્લા મેદાનમાં આવેલા કચરાના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગ કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી. આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં લાંબા સમયથી જીવતા બોમ્બ સમાન કચરાના ઢગલા પડ્યા હતા, જેના કારણે આવી ઘટના બનવાની શક્યતા હતી. હવે સવાલ એ છે કે જીપીસીબી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવાશે કે નહીં, તે જોવાનું રહ્યું.